સુરત મહાનગરપાલિકામાં સફાઈ કામદારોની ભરતીમાં કૌભાંડના આક્ષેપ સાથે સફાઈ કામદારો રસ્તા પર ઉતર્યા। ઉધના દરવાજા ખાતે મોટી સંખ્યામાં એકઠા થઈ સફાઈ કામદારોએ રેલી કાઢી અને પોતાનો રોષ ઠાલવ્યો। સફાઈ કામદારોનો આક્ષેપ છે કે ભ્રષ્ટ અધિકારીઓએ લાંચ લઈ ચોથા વર્ગના કર્મચારીઓને ખોટી રીતે નિમણૂક કરી છે, જેઓ છેલ્લા 5 વર્ષથી રાત દિવસ ફરજ બજાવે છે તેવા સફાઈ કામદારો સાથે અન્યાય કરવામાં આવ્યો છે, જેને લઈ ઉધના દરવાજે એકઠા થઈ વિરોધ નોંધાવ્યો હતો અને ભરતીમાં થયેલા ભ્રષ્ટાચાર અંગે કલેક્ટરને આવેદન પાઠવ્યું હતું। આવેદન આપી સીબીઆઈ તપાસની માંગ કરી હતી। જો યોગ્ય તપાસ નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી। 1-2 લાખ રૂપિયાની લાંચ લઈ અને ભ્રષ્ટ યાદી જાહેર કરી છે, સફાઈ ચોથા વર્ગના કર્મચારીઓની નિમણૂક કરી છે, એનો અમે સખત વિરોધ કરીએ છીએ। સૈદ્ધાંતિક રીતે સાચા હકદાર સુરત મહાનગરપાલિકામાં રાત્રિના દિવસ દરમિયાન જે 5-6 વર્ષથી નોકરી કરે છે એ લોકોને જ કાયમી કરવા જોઈએ અને એ લોકોનો જ કાયમી થવાનો હક છે, પણ આ ભ્રષ્ટાચાર આચરો છે। આ ભ્રષ્ટાચારની વિરુદ્ધમાં અમે લોકો મહામહિમ રાષ્ટ્રપતિ શ્રી, રાજ્યપાલ શ્રી, ચૂંટણી આયોગ આ તમામને આવેદનપત્ર આપીએ છીએ કે આની અંદર સીબીઆઈ જાંચ મુકાય। 3 વર્ષથી નાઇટ અને દિવસમાં કામ કરું છું, બરોબર। સખત કામ કરીએ છીએ। જ્યારે મોદી સાહેબ આવવાના હોય ત્યારે અમને 4-4 કલાકના બદલે 8-8 કલાક રાખે છે, છતાં અમને ન્યાય મળ્યો નથી। તો અમે અમારા ન્યાય માટે થઈને આ રેલીમાં પહોંચ્યા છીએ, બરોબર। તો અમે કમિશનરશ્રીને માંગણી કરીએ છીએ કે અમને અમારો ન્યાય અચૂકને અચૂક મળવો જોઈએ। અમે ગરીબ મજદૂર છીએ, અમારી પાસે કોઈ પૈસા નથી, અમારી જોડે અમારી મહેનત છે, તો અમને અમારી મહેનતનું ફળ મળવું